નમસ્કાર, રાધે રાધે. આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્ય સરકારે વિધવા મહિલાઓને જે સારા સમાચાર આપ્યા છે તેના વિશે તો વિગતવાર જાણીએ તો ગુજરાત સરકારે વિધવા મહિલાઓ માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ચલાવી છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી મહિલાઓને દર મહિને ₹1250ની સહાય સીધી બેંક ખાતામાં આપવામાં આવે છે. હવે આ પેન્શન ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ઘરે બેઠા પણ મેળવી શકાય છે. અને ગુજરાત સરકારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના એટલે કે વિધવા સહાય હેઠળ મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે, જેમાં યોજનાનું બજેટ વધારીને ₹3015 કરોડ કરવામાં આવ્યું છે અને આર્થિક સહાય સીધી લાભાર્થીઓના આધાર લિંક ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક IPPB ખાતામાં જમા કરવા માટે વિશેષ અભિયાન શરૂ કરાયું છે. હવે ગુજરાતની વિધવા એટલે કે ગંગા સ્વરૂપા બહેનો માટેની આ કલ્યાણકારી યોજનાઓ વિશે વિગતવાર જાણીએ તો તેમાં ગુજરાત સરકારના ગંગા સ્વરૂપા બહેનો માટે સારા સમાચાર એક વિસ્તૃત લેખ. ગુજરાત સરકાર હંમેશા મહિલા સશક્તિકરણ અને સામાજિક સુરક્ષા ક્ષેત્રે અગ્રેસર રહી છે. રાજ્યમાં પતિના અવસાન બાદ એકલવ્ય વયુ અને આર્થિક રીતે કષ્ટદાયક જીવન જીવતી વિધવા મહિલાઓના સન્માનજનક પુનર્વસન માટે સરકાર દ્વારા વિધવા સહાય યોજના ચલાવવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકારે આ યોજનાનું નામ બદલીને આદરપૂર્વક ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કર્યું છે. તાજેતરમાં આ યોજના અંતર્ગત બહેનો માટે અનેક મહત્ત્વના અને પ્રોત્સાહક સુધારાઓ કરવામાં આવ્યા છે. અને ત્યારબાદ મુખ્ય સારા સમાચાર અને તાજેતરના મોટા બદલાવ. ગુજરાત સરકાર દ્વારા વિધવા બહેનોના આત્મનિર્ભરતાના હેતુથી આ મુજબ ક્રાંતિકારી નિર્ણય લેવાયા છે. તેમાં જંગી બજેટ વધારો. રાજ્ય સરકારે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં ગત વર્ષની સરખામણીએ ₹700 કરોડથી વધુનો વધારો કરીને કુલ ₹3015 કરોડનું બજેટ ફાળવ્યું છે. આનાથી રાજ્યની 16.49 લાખથી વધુ વિધવા બહેનોને સમયસર સહાય મળતી રહે. 21 વર્ષનો પુત્રનો નિયમ નાબૂદ. અગાઉના જૂના નિયમ મુજબ જો વિધવા માતાનો પુત્ર 21 વર્ષનો થાય છે તો સરકાર દ્વારા આ સહાય બંધ કરી દેવામાં આવતી હતી. સરકારે આ આંકડો જે નિયમ છે તેને કાયમી ધોરણે રદ કરી દીધો છે. હવે પુત્ર પુખ્ત વયનો થાય તો પણ માતાને આજીવન આ પેન્શન મળતું રહેશે. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા સીધો લાભ. વિધવા બહેનોને બેંકોના ધક્કા ન ખાવા પડે તે માટે હવે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત દ્વારા આધાર સીડેડ ખાતા ખોલવું વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું છે.
ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી દર મહિનાના પ્રથમ સપ્તાહમાં પેન્શન સીધું જમા થાય છે. તમારા સ્થાનિક પોસ્ટમેન તમારા ઘરે આવીને પણ આ ખાતું ખોલી આપે છે.